જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. સાંજ પડી ગઈ છે, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. બહાર હજી અંજવાળું છે, વાગી ગયા છે 7. આળસ બહુ આવે છે. ભણીને આવીને આળસ બહુ ચડે, પણ એ આના કારણે બેડ છે ને આળસ ચડાવી દે છે. આવીને નાસ્તા પાણી જો કરી લીધા છે ને હમણાં તો એક્ઝામ ને પ્રેઝન્ટેશન ને ફૂલ બાકાજી ગયા. દુઃખની વાત એ છે કે અમે જેના માઇન પાણી સેટ આવ્યું ને તે પાછા જૂના બોટલવાળા પાણી આવશે. આ મસ્ત કડક એકદમ મસ્ત આવ્યું છે, પણ કાંઈ નહીં, જોઈએ એ પાણી લાવી પછી મીઠું જશે એવું વિચારી. મહિનો વહી જાય આમ છે ને, આવ્યું ને તરત છે ને સ્ટોક મારી દીધો છે ફૂલ. પીવાનું પાણી છે. હાલો, મેં છે ને કોબી અને બટેટાનું કટિંગ કરી નાખ્યું છે. ટમેટું કટિંગ કરવાનું છે, લસણની એક કળી, ટમેટું એક. ઓહો, આ તો વધી ગયું કામ. બધુંય કટિંગ કરી દીધું છે. જો અહીંયા આદુ, લસણ, ટમેટા, લસણ કટ ન કરવાનું હોય કઈ શાક. હા, એ મજા આવશે. તો ખમણવા નતું ને, મને ખબર હતી, પણ કટકા નહીં. પણ હું છે ને, તું કે એવું કામ જ ન કરે, એનથી અલગ જ કટિંગ અલગ જ એવું કરતા તમે. એમની પણ નાયક તો જેના ફોડવા નાના કરવાના છે ને એના બહુ મોટા થઈ જાય. પછી બટેટાના શાક ને હલાવાય નહીં તો એને હલાવ નાખશે. સૂકી ભાજી ને એમ કે આને બહુ હલાવાય નહીં કે સેપાઈ જાય ફોડ. આજનું તો કે આજ કેવડા છે. આજ બધું રેડી છે, ખાલી આ તમે બટેટાને થોડાક પતલા કરી શકો, કારણ કે છે ને કોબીમાં મિક્સ થઈ જાય. મેં તો કીધું કેમ નહીં. બાકી આ મરચા તળવાના છે, આની મજા આવે. કેમ? તમે લાવ્યા લીલા તો બીજા કયા મજા નહીં આવે? આ નથી મજા આવતી. ખબર આપણે લાવ્યા હતા પેકેટ ને ઓલું કરી નાખ્યું હતું. કાંઈ નથી કર્યું, રેડી જ હતું ભાઈ. નહીં, આપણે નથી ખાધેલા ગ્રીન મરચા. અરે પણ જે લીડલ માંથી આપણે લાવીએ ને એ જ મરચા છે, એમ કહું તને. પણ આપણને લીલા નથી ભાવતા, આપણે છે ને લાલ ખાઈએ છીએ ને એટલે. હા, પણ હવે લીલા તે લાવ્યા છે એ તો ખાવા જ પડશે ને. ઓકે જી. બીજું તો હું છે ને નવીન જે લાવ્યો છું એ તમને બતાવું પેલા. 100 કેરેટ સોના. હા, 100 કેરેટ સોના લાવ્યો છું. 24 જેમ સોનું મોંઘું છે ને એમ જ તે અત્યારે અહીંયા છે ને કેસર કેરી મોંઘી છે આ વર્ષની. જો આ રીતનું પેકિંગ આવે, 2 અહીંયા છે અને ઠંડી થવા મેં અહીંયા મૂકી છે. અને જો સવારે છે ને અડધી જ ખાધી, અડધી મૂકી દીધી. અને એક અહીંયા મૂકી છે, જગ્યા નથી. અને આપણે ભાવની વાત કરીએ તો પહેલાં તો હું છે ને ફોન મૂકીને તમને ભાવ જણાવું. આ વર્ષે હું કેસર કેરી લાવ્યો છું. આ છે ને 1.5 કિલોનું બોક્સ છે, ટૂંકમાં એટલે 1.5 કિલો કેરી આવે છે. યસ. એ કેટલા બટેટા સુધાર્યા તમે? એક જે ઓલા બટકા હતા ઈ. જેટલું જવે એટલું સુધેર નહીં, પણ સુધેર હું એટલું બને. આ વર્ષે જો જુનાગઢની અસલ કેરી લાવ્યો છું, 1.5 કિલો આવે, 17 યુરોની 1.5 કિલો આવી છે. ગયા વર્ષે 3 કિલોનો ભાવ હતો 25 યુરો અને આ વર્ષે છે 3 કિલોનો ભાવ 34 યુરો, એટલે કે ઓલમોસ્ટ 3800 રૂપિયા થાય છે. એટલે તમે 4000 ગણીને હાલો, ગયા વર્ષ કરતાં 1000 રૂપિયા મોંઘી છે. જેમ કે બધું આ યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટના બધાના ભાવ વધી ગયા છે ને, એટલા માટે થોડીક વધારે મોંઘી છે આ વર્ષે. પણ આ લાવ્યો છું કેમ કે કેસર કેરી સિઝનમાં જ ખાવાની હોય, પછી ક્યારે ખાવી. થોડીક આ એક બોક્સ પાકલ લાવ્યો છું ને એક બોક્સ થોડુંક 2-3 દિવસ પછી પાકે એ રીતનો લાવ્યો છું. 100 કેરેટ સોનું અમારું. 100 કેરેટ સોનું હો. આવું છે. પછી ઘેરે બતાવીને તો કે તમે 100 કેરી 12 કેરી સસવાળો છો, આમાં કેટલી દાબા નાખી છે. પણ એવું વિચાર ટેન્શન નહીં લેવાનું. ઘેરે એમ થાય એકવાર લાવ્યા હોય વરસમાં એકવાર લાવી એટલે સસવાળી તો ખરાશ થાય ને, મોંઘી છે પાછી. હા, મેં તો ભાવ સાંભળીને પેલા શેતનને કહી દીધું નથી ખાવી આપણે. 17 યુરોનું એક બોક્સ બહુ મોંઘી છે, પણ એ તો માને જ નહીં. ખાઈ લેવાની, એમાં એવું નહીં વિચારવાનું ખાવામાં. બાકી બીજી આપણે વાત કરવાની હતી, જે ભજીયાનો સ્ટોલ નાખ્યો હતો એમાં કોમેન્ટો એવી હતી કે ભજીયા વેચ્યા કેટલાના, એ તો કયો પેલા એમ. તો ભજીયા વેચ્યા પહેલા તમને ખર્ચો કહી દઈ. અમે ભજીયાના સ્ટોલમાં ટોટલ ખર્ચો કર્યો છે 80,000 રૂપિયાનો.
અને આપણે ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયા ને એ બધું મૂકી જ દીધું છે. જે લોકો જોતા હશે એ બધાને તો ખબર જ હશે. અને 80,000નો અમે ખર્ચો કર્યો છે અને તમે એક આઈફોન 17 પ્રો છે ને, હા આઈફોન 17 પ્રો લઈ શકો એટલી કમાણી કરી છે. અને એમાં લઈ 80,000 ખર્ચો તમારે બાદ કરી દેવાનો, બસ બાકીનો એટલો પ્રોફિટ. પણ એમાં ઘણા બધાની મહેનત છે અને અઠવાડિયાથી, કેમ કે આ અમે સ્ટોલ છે ને કમાવા માટે નથી કર્યો. એ બાને બધા એક દિવસ બધા ગુજરાતી ભેગા થાય. બાકી જો કમાવવું હોય તો અમારે ભજીયાનો ભાવ રાખવો પડે 10 યુરો, અને અમારે ભાવ હતો 6-6.5 યુરો, ડ્રિંક 2 યુરોનો. જે ડ્રિંક રેસ્ટોરન્ટમાં 9 ને 10 યુરોમાં વેચાય છે એ અમે 2 યુરોમાં પાયું છે. એટલે તમે વિચારો. પણ એ બાને શું કહેવાય કે બધા ભેગા થાય ને મજા આવે. તારું શું કેવું નાની? એકદમ રાઈટ વાત છે. ફૂલ મોજ કરી, આખો દિવસ કામ કર્યું. મેં સવારે 11 વાગ્યાથી ભજીયા તળવાનું લીધું. તે છેલ્લે 7:30 સુધી છે ને મારી એકલીના હાથમાં છેલ્લે છે ને મારો એકનો ગેસ ચાલુ હતો, બીજા બધા હકેલા બીજા 2 દીદીઓ હતા એ બધો હકેલો કરતા, અને મેં કન્ટિન્યુ છેલ્લે સુધી કોઈક 1 આવે કોઈક 2 આવે. અમારા 8 વાગ્યા સુધી આવતા ને હજી બેન તો નતા જ થયા 8 વાગ્યા સુધી આવતા. પછી હવે અમે થાકી ગયા ને તે અમે હકેલો કરી લીધો. ભજીયા બહુ ભાવ્યા ને બધાને? બધાને બહુ ભાવ્યા, બધાને રિવ્યુ સારા આવ્યા. હા, બહુ બધા જે મતલબ યુટ્યુબમાં જ જે બધાની મમ્મીઓ વિડીયો જોતી હશે એ બધાએ પોતપોતાના છોકરાઓને કીધું હશે. તો એવા ઘણા બધા એવા કેટલા બધા સાથે તો વિડીયો કોલમાં વાત કરી. પછી ઘણી નાની બેબીઓને એ વિડીયો જોવે તો એવા નાના છોકરા હારે બી કેટલા હારે વાત કરી. ચેતન આજ તો તમે કેટલી 10 રોટલી તો ખાઈ જ જશો? કેમ કેરી છે એટલે 10 રોટલી નો હાલે. જો અમે છે ને ભજીયાની પહેલી પ્લેટ તે છે ને અમારા વિડીયો જોઈને એક બેન આવ્યા હતા બહારના સિટીમાંથી, અને છેલ્લી પ્લેટ તે આપણા ગુજરાતી લોકો આવ્યા હતા 3 જણા. અને એ તે એના મમ્મીએ કીધું હતું કે તમે જાજો. એ જોબ ઉપરથી સ્પેશિયલ આવ્યા હતા. અમે બસ બધું હકેલવાની તૈયારી હતી. એટલે પહેલી અને છેલ્લી વિડીયા જોઈને જ આવેલા લોકો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. શરૂ કરી દે એટલે ધવાડા ઉપર ન જાય. પણ મજા આવી, ખૂબ મજા કરી. હવે મરચા તળી આપણે. હા, મરચાનું કટિંગ કરી નાખી. રોટલી બને છે ને પછી હું છે ને કેરીની શીરું કરી નાખી. મરચા માટે હું છે ને ગ્લોવ્સ પહેરી આવું. કેમ? અરે આ રગુ કાઢવી છે. નાની હશે આપણે પાર્સલ કર્યું ને ક્યાં પહોંચ્યું? ઇસ વાઇસનિસ્ટ. આ વખતે બહુ લેટ છું ને, 2 અઠવાડિયા થઈ ગયા ને. જ્યારે આશા હોય ને ત્યારે નો આવે, કારણ કે પાર્સલમાં છે ને મારા ફેવરિટ બબલા છે. બોલવા જાવ તો આ વાગે છે. હવે બંધ થઈ જા ભાઈ. તું ધીમે ધીમે બોલ છો, ખબર નહીં કયા બબલા મેં ગયા? ગોપાલ. બાલાજીની બધી વસ્તુ મળે છે તો પછી એવા ગોપાલ વાળાને કઈ તમે ત્યાં પોગાડો ની જર્મની. ગોપાલના બબલા છે ને બહુ મિસ કરે છે બધા, ખાસ કરીને છોકરીઓને બહુ ભાવે છે. જે લોકોને ગોપાલના બબલા ભાવતા હોય ને કોમેન્ટ કરજો. છોકરાની કોમેન્ટ તો ઓછી આવશે પણ છોકરીઓની તો આવશે. યુટ્યુબમાં આપણે ઓછી કોમેન્ટો આવે છે. હા, બધા કોમેન્ટો કરજો એકવાર, અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ વિઝિટ કરજો. પેજનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. આજ મારા 2 ફ્રેન્ડ લોકોએ તમારી ચેનલ ઓલી કરી, ફોલો કરી. ઓહો, થેન્ક યુ. બાકી પ્રેઝન્ટેશન કેવું રહ્યું? કેટલા નંબર આવ્યો કે તો ખરી? આજનું પ્રેઝન્ટેશન છે ને 2 સબ્જેક્ટનું ભેગું હતું. તો એક ટીચરે આપ્યો છે પહેલો અને એક આપ્યો છે બીજો. અને કાલે મારું એક સબ્જેક્ટનું રિઝલ્ટ આવ્યું જેમાં મારો નંબર આવ્યો છે પહેલો. ફૂકા કાઢ નાખ્યા એની ખુશીમાં કેસર કેરી. એ તમને કરે લાવત ખોટું બાનું કાઢો માં. હા, તો બીજું તને મેં કીધું શું જોતું છે બોલ. એમ કોઈ બોલે નહીં કાંઈ. એ ઓકે, દેવાનું હોય ને, કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે જઈએ છીએ ગિફ્ટ લેવા. આજે જ નહીં, હવે આજે બધું બંધ થઈ જાય. કેટલા વાગ્યા? વાગ્યા કેટલા એટલે 8 વાગી ગયા. નો થયો જર્મની બધું 9 વાગે બંધ થાય. હા, તે પણ 9 વાગે એ વસ્તુ કઈ થોડી ટમેટા ને બટેટા લેવા આવી છે. મરચા મૂકી દીધા પછી ખબર પડી કે મેથી તો છે નહીં શેકેલી.
એટલે ઇન્સ્ટન્ટ હેકી ને હવે હું વાટું છું. મરચાઈ છે અહીંયા જો. ઓલમોસ્ટ હેકાઈ જ ગયા છે પણ ગેસ ધીમો કરી દીધો હતો. અત્યારે આપણે આની જરૂર નથી. સવારા બધા વહી ગયા છે તો પછી હું કેરી સુધારી જ નાખું ને. સુધારો કારણ કે મારે વેરો એટલી મેથથી ઓલી કરવી જ પડશે પછી રોટલી લઉં. તમને ભૂખ લાગી ગઈ છે ને આજ મોઢું ભૂખ કેવું? નહીં, મેં તે 4 વાગે ખાધું પનીર ચીલી. મોસ વળી ગઈ મોજ. બહુ ભાવે છે ને હું પનીર ચીલી. હા, આમાં અમે હમણાં છે ને બધું નવીન નવીન જ બનાવીએ છીએ. ગુજરાતી દાળ બનાવી હતી કાલ અને આજે પનીર ચીલી બનાવ્યું હતું. કાલ પાછું કંઈક બીજું હશે. પનીર તો ખાવાનું જ છે એક ટાઈમ તો. હવે આપણે પીવું. મસ્ત મજાની જો કેસર કેરીની શીરું કરી નાખી છે. રોટલી બાકી છે, આમાં છે લોટ, આમાં છે બટેટાનું શાક અને મરચાં પણ રેડી થઈ ગયા છે. તેને ગરમા ગરમ ધવાડા કાઢે ને પણ. અને આમાં છે 2 કેરી વીધી છે. હવે હું પૂરી થઈ ગઈ. ભલે લઈ આવી દે, ટેન્શન લેને કા નહીં. નહીં નથી લેવી. લે. તમે લાવશો ને તો ટેન્શન આવશે. ના નહીં લાવો તો નહીં આવે. અરે સસ્તી, હાવ સસ્તી ખોટું બોલીને. કેરી તો ખાવી જ જોઈએ ને. હવે નથી લાવવાનું, બહુ છે. લાવવાની જ છે નહીં તો હું ખાય પણ તું નહીં ખાતી. હા ઓકે વાંધો નહીં. સવારે છે ને હું સ્કૂલે જાતી હતી, હા. મેં ન ખાધું. ઈ કે હું નહીં ખા, મારે કેરી ખાવી છે પણ તું ખાઈ નહીં જાત. તું ન ખા તો હું કેમ ખાવ? હા તો રેડી વાત છે ને. સવારમાં એવું ચાલુ કર્યું, મારે પહેલા એની કેરી ખાવી પડી. તે તો ખાવી જ પડે ને. હાલો હવે અમે રોટલી બનાવવા માંડીએ. બંને છે ને ફટાફટ બની જાય. હું ચડાવવા માંડું. ગેસ કરી દે ફૂલ. હાલે લોટ. પહેલી રોટલી કડવી કરવી. કેવી? કડવી. ઓકે હાલશે. મને તો કડવું બહુ ભાવે છે. તો મેથી જ સાચી ને, મેં તો ખાધી 2 બુકડા. હા એમ મારા ન દાદા છે ને એને ડાયાબિટીસ હતી. ઈ ખાઈને એને 3 ટાઈમ મેથી જવે. સાયકલ. સુરત હોય તો સુરત દેહમાં આવે ને એટલે ઈ એની 2 કે 2 દિવસની લઈ લેતા આવે હારે. પછી ખબર જ હોય કે મેથી. ને દાદાનો ડબ્બો મતલબ 15 દિવસે શેક કરવાનો જ. તે કહું કેટલી મેથી રહી એટલે પૂરી થાય એટલે પાછી શેકીને ભરી દે. એમાં સારું રહે એમ ડાયાબિટીસ. એને ટેવ પડી ગઈ હતી. પછી દાદીને ડાયાબિટીસ આવી, પછી દાદી ટેવ પડી ને એની હારે અમે ઘરના બધા છોકરા છે ને મેથી ખાતા શીખી ગયા શેકેલી. સરસ. ચાલો રોટલી બનાવવા. બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લોટ મસ્ત કૂણવાઈ ગયો છે. ચાલો રોટલી બનાવી નાખી છે. 2 જણા બનાવીને એટલે કાંઈ વાર ન લાગે, ફટાફટ રસોઈ બની જાય. શું કેવું તારું? ફટાક રોટલી બની ગઈ છે. શેકવામાં બાકી છે. અહીંયા બહાર પડી રોટલી પણ ઈનો મેં લીધી. હું લોટી ખાલી હતી ઠીક. ને હું રોટલી શેકતી હતી ખાલી. આ અમારું જર્મનીનું ઘી. જે અમને સેટ આવી ગયું છે એટલે અમે હવે કઈ ઇન્ડિયાથી મગાવતા. અહીંયા રહેવું પછી હું મગાવું, પાછું પાર્સલ આવતું હોય ન આવતું હોય. જ્યાં સુધી ટેવ પડી ગઈ છે એટલે હવે વાંધો નહીં. પણ ફાવી ગયું છે મારી એટલે ફ્રેન્ડ એક છે એ 3 કિલો ઘી લઈને અહીંયા આવી હતી. હવે પૂરું થવાનું છે પાર્સલ કરવાની. તે પણ આ ઘીમાં તે શરૂઆતમાં છે ને જો આને છે ને દૂધમાંય બહુ સ્મેલ આવતી, ઘી નહોતી ખાતી અને બધી વસ્તુ ખાવા માંડી. શરૂઆતમાં તમને એવું થાય જ. હવે તો દૂધનો મગ ભરીને પી લઉં. કારણ કે હું છે ને સાદું એ કશું નથી પીતી. મને છે ને ખાલી દૂધ જ ભાવે. કોરું દૂધ પીવાની હેબિટ છે. ગુડ. ઉધરસ આવે છે. કેરી હજી લાવ્યા છે ને ત્યાં ઉધરસ ચાલુ થઈ ગઈ. કેરીથી નો ઉધરસ આવે, હા. કેરી ગરમ હોય. એ વાત હાચી. બાકી હાલો જો બધી રસોઈ રેડી છે અને કેરી હામી છે એટલે ફટાફટ ખાઈ લેવાનું છે. એટલે વ્લોગે અહીંયા પૂરો કરવાનો છે. બધા કોમેન્ટો કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.